જૂનાગઢમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના આકરા વેણ સમારોહમાં દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાને લીધા આડે હાથ। દિનેશ ખટારિયા પૂર્વ મંત્રી જવાહર ચાવડાને શિખંડી કહ્યા। પીઠ પાછળ ઘા કરવાવાળા શિખંડી કહેવાય તેવું કહ્યું। આપના ઉમેદવાર જીતે અને જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગે। માણાવદરની અંદર પણ આવા મિનિસ્ટર હોવા છતાં પણ માણાવદરની અંદર તાલુકા પંચાયતમાં 65 સીટ ભારતીય જનતા પક્ષની આવી હતી। ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990 થી જે માણસે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે। દિનેશ ખટારિયાએ પોતાની જવાહર ચાવડા સાથેની લડાઈને રાજકીય લડાઈ ગણાવી। 30 વર્ષ સુધી અહીં નેતૃત્વ તેઓએ કર્યું જવાહર ચાવડાએ અને કેટલી સીટો તેઓ લઈ આવતા। મારા પુત્રવધુની હાર તે ભાજપની હાર નથી, મારી હાર છે। મારી અને જવાહર ચાવડાની રાજકીય લડાઈ છે તેવું કહ્યું। હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે, આવી જાવ મેદાનમાં। એને કારણે ક્યાંય ને ક્યાંય ઓવર કોન્ફિડન્સ, ક્યાંય ને ક્યાંય વિધાનસભાના વિસ્તારની સૌ આગેવાનોની સાથે માણાવદર વિસ્તાર વિધાનસભાની ક્યાંય જવાબદારી હોય એને કારણે વિસ્તારની અંદર બધે ફરવાનું રહ્યું હોય, ક્યાંય કાર્યકર્તાને મળવાનું હોય છે, ક્યાંય મતદારોને નહીં મળી શક્યો હોય એના કારણે પણ કદાચ અમારા પુત્રવધુની હાર થઈ હોય તો એ હારને હું મારી વ્યક્તિગત હાર સ્વીકારું છું। ભારતીય જનતા પક્ષની હાર નથી। સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માગું છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે। અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે। જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી, આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે। અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ છીએ।